આજે તો ચાલુ ટ્રેને પડી ગયું ભાઈનો ચપ્પલ. કહાની કઈક એવી. જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં. વિડીયો ચાલુ કર્યો ડાયરેક્ટ રેલવે સ્ટેશન. આ ભાઈ કહે કે મને લે, તો એ ભાઈને લઈ લીધો વિડીયોમાં. આવી ગયા મારી ટ્રેન અને ચડી ગયા ટ્રેનમાં. બધાએ ગોતી લીધી પોતપોતાની સીટ અને મેં ગોતી લીધી મારી સીટ. ચોલા ખાતા ખાતા પહોંચી ગયા જુનાગઢ અને નીકળી ગયા સીધા બહાર જવા માટે. ઘડીક વાર બહાર ઉભા હતા, આવી ગયા રાહુલભાઈ અને નીકળી ગયા સીધા દુકાને જવા માટે. ઠેબા ખાતા ખાતા પહોંચી ગયા દુકાને અને દુકાને આવીને મારે બદલાવાનો તો એક સેમસંગ ના ફોનમાં કોમ્બો તો વળગી ગયો સીધો ખોલવા માટે. બીજી બાજુ રાહુલભાઈ ખોલીને બેઠા હતા આઈફોન 11 નું મધરબોર્ડ. રાહુલભાઈ ગમે મધરબોર્ડ ખોલે, પેલા પોચડા જ ખોલવાના. બીજી બાજુ મેં મારા બિસ્તરા પોટલા પેક કર્યા, ગાડીની ચાવી લીધી, ચશ્મા ચડાવ્યા, નીકળી ગયો સીધો કોમ્બો લેવા. ભાઈને આપી દીધો મારો મોબાઈલ અને ભાઈએ કાઢી દીધો કોમ્બો અને કોમ્બો બરોબર ચેક કરીને નીકળી ગયો સીધો દુકાને જવા માટે. દુકાને પહોંચીને રાહુલભાઈ થઈ ગયા હતા ભૂખા, તો અહીંયા ખોલ્યું ટિફિન અને વર્ગી ગયા સીધા ભરડવા માટે. જમવામાં જેટલી વાર ન લાગે ને એટલી ટિફિન પેક કરતા વાર લાગે. મણ બે મણ જમી અને વર્ગી ગયો સીધો કોમ્બો પેક કરવા માટે. કોમ્બો પેક કરી લીધો તો આવી ગયો 14 Pro Max અને 14 Pro Max માં બદલાવાનું હતું પાછળનું ઢાંકણું. પછી બબલમાં ચડાવી દીધો આઈફોન 14 Pro Max અને નીકળી ગયો સીધો ઢાંકણું લેવા માટે. પહોંચી ગયો ઢાંકણું લેવા માટે, લઈ લીધું ઢાંકણું અને નીકળી ગયો પાછો દુકાને જવા. દુકાને આવીને કરી દીધું કામ ચાલુ. ભાઈને આપી દીધું બ્લસ્ટર અને ભાઈ વર્ગી ગયા ગ્લાસ તોડવા માટે. ગ્લાસ પેલા તોડવાનો અને બ્લેડેથી ઝીણા ઝીણા કટકા કરીને કાઢવાનો. એમને નથી કરતો આઈફોન વાળા, એમને પૈસા નથી. 2 કલાક મથામણ કરી, ત્યાં અમારો અડધો ગ્લાસ નીકળી ગયો. 4 કલાક બગાડીને અમે કાઢી નાખ્યો આઈફોન નો તૂટેલો ગ્લાસ અને વર્ગી ગયા નવો ફિટ કરવા માટે. ટોટલ 4.5 કલાક મહેનત કરીને બની ગયો અમારો મોબાઈલ. પછી આઈફોન રિપેર કરીને જોયું તા વાગી ગયા 5, તો હું નીકળી ગયો સીધો રેલવે સ્ટેશન જવા માટે. ઘડીક વાર ઉભા હતા, આવી ગઈ મારી ટ્રેન અને અમે બધા ગધા મસ્તી કરતા કરતા નીકળી ગયા સીધા ગળું જવા માટે. પછી ગેમ રમતા રમતા પહોંચી ગયા ગળું અને ગળું ઉતરવામાં ભાઈનું પડી ગયું ચપ્પલ નીચે અને હવે રાહ જોવાની ટ્રેન જાય એની. તો હવે હું મળું તમને બીજા મિની બ્લોગમાં.